કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ બીના પંચર બ્લોગ। તો ભાઈ આજે ગણપતિ દાદાનો પહેલો દિવસ છે। હજુ મારે સ્થાપના કરવાની બાકી છે। રાતે 12:30 વાગી ગયા હતા, તો એટલા માટે તો અત્યારે મુહૂર્ત 11 વાગ્યાનું છે આઈ થિંક। તો અમે ત્યારે કરીશું સ્થાપના। ત્યાં સુધી હું બધું સામાન લઈ આવું, ઘણું બધું બાકી છે મારે લાવવાનું। બોલો માસી, બોલો, બોલ ને આવા। આ અમારા પાડોશીઓ બૂમ પાડી પાડીને પછી બોલતા નહીં, શું કરવાનું? શું કેટલા વાગે કરવાનું? બસ હવે કરીએ સ્થાપના। રશ્મિકાબેન આવ્યા છે, અમારા ગણપતિને બધું સજાવટ કરીએ જોવા। અને અમારા રશ્મિકાબેનની છોકરી છે ને, પ્રાચુડી સાડી પહેરે, હું તમને બતાવજો। સાડી પહેરીને નખરા કરે કોઈ। આ હીરોઈન ટીવી જોવા એટલી તલ્લીન છે ને, સાડી પહેરીને। પ્રાચુ, એ પ્રાચુડી, હાડી પહેરી, હાડી બહુ સારી લાગે છે, ટીચર જેવી લાગે છે। ઓવે ચલો ભાઈ, અમે નીકળી રહ્યા છીએ। બધી દાદાની હજુ બધી ઘણી વસ્તુ લાવવાની બાકી છે। તો અમારી પ્રિયાંશીને જોડે લીધી છે, બે જાય પ્રિયાંશી। ચાલી ભાઈ, અમે બજારમાં આવી ગયા છે અને મસ્ત ફૂલહાર લેવા અંકલ આંટીએ મસ્ત બનાવી દીધો ને, બસ ત્યાં। તો ચલો ભાઈ, હવે આપણે લેવા જઈએ અને પછી મળીએ ઘરે। તો ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છે। ફટાફટ હું કપડાં ચેન્જ કરી લઉં, સાડી પહેરી લઉં, કે ભાઈ મારા દાદાની સ્થાપના કરવાની છે, તો સાડી પહેરી હોય તો સારું લાગે, સો એટલા માટે। તો ચલો બના રહો, હું ફટાફટ રેડી થઈ જાઉં, કારણ કે મુહૂર્ત નીકળી જશે એટલા માટે। ઓકે, બના રહો। ચાલો ગાઈસ, આઈ એમ રેડી। સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે, મસ્ત દાદાને સ્થાપના કરી આપણે, કારણ કે 11:30 વાગ્યા છે, 12 વાગ્યા સુધી મુહૂર્ત છે। તો ચલો ફટાફટ આપણે સ્થાપના કરી દઈએ દાદાની પહેલાં। તો ભાઈ અમારા રશ્મિકાબેન જો સાડી પહેરીને આવી ગયા છે, તાને લો ના ના હેડો, બસ આમ દેખાય એમ રાખજો। હા હા દેખાશે, ચલો। ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, ઉર્જા વરસી ચોરિયા, લોકરિયા વગેરે લોકરિયા લવકરિયા। દાદાનું મોકોને નજીક લાવો ત્યારે। તો ભાઈ દાદા, તમે અમારા ઘેર આવી ગયા છો, એ મારા દાદા વાવ, મસ્ત છે ને, મસ્ત। બસ ત્યાં હવે આપણે એમને શણગારી દઈએ। મસ્ત લાગે ને હાર, એટલે રેડ કલરનો લાગે। એના સૂંઢના મેચિંગ। રવિ કે રેડ ના લે, તો યાર વ્હાઈટનો રેડ જ સારું લાગે। હવે લોબી ડિબેટ કરવાની આ શું કરવાનું હું કયો લોબી તો તપેલી નતો રાખ્યો, પેલી બે તપેલીમાં રકાબીમાં એવું કરીએ નહીં? હા મારા રશ્મિકાબેન ડિબેટ કરી રહ્યા છે, પહેરાયો હાર પણ પેલો દેખાતો નહીં હાર। એટલે આ નેચે પહેરે ને પેલો ઉપર પહેરાઈએ, નકર એક જ પહેરન દી
બોલો ગણપતિ બાપ્પા મોરિયા ઘીનું લાડુ ચોરિયા. આપણે એવું કહેવાય. ભાઈ અમારા ગણપતિ દાદાની મસ્ત સ્થાપના થઈ ગઈ છે. એક નંબર અમે કરી છે સ્થાપના અમારા દાદાની. જોઈ શકો છો અમારા દાદાને મસ્ત સજાવી દીધા છે. આરતી બી તૈયાર થઈ ગઈ છે. પ્રસાદી બી અમે તૈયારી કરી દીધી છે. તો ચલો હવે દાદાની આરતી કરી નાખીએ. બાય બાય. ભાઈ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે. હવે દાદા માટે જમવાનું બનાવીએ આપણે. તો હું આજે બનાવી રહી છું છોલે ચણાનું શાક અને રોટલી યા પરોઠા બનાવીશ. તો ચલો ફટાફટ બનાવી દઈએ. કારણ કે 1 વાગી ગયો છે. મારા હર્ષિલને બી ભૂખ લાગી છે. દુકાને છે તો ટિફિન લઈને જવાનું છે દુકાને. તો ફટાફટ રસોઈ બનાવી લઈએ આપણે. તો ભાઈ આપણી રસોઈ થઈ ગઈ છે. મસ્ત છોલે ચણાનું શાક અને રોટલી બનાવી છે. ને રાની શું જોઈએ? રોટલી જોઈએ તને? હે? અમારા હર્ષિલને બી હું લઈ આવી છું ને હવે ફટાફટ આપણે ખાઈ લઈએ. હે છોકરી, રોટલી જોઈએ બેટા? હે રોટલી જોઈએ? શું જોઈએ? શું જોઈએ? હા શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? ચાલ આલુ રોટલી આલુ. તો ચાલ ભાઈ અમે ઘરે આવી ગયા. દાદાની આરતી બી થઈ ગઈ છે. દાદાને પ્રસાદ બી ધરી દીધો છે. અને આજે અમારા પ્રવીણાબેનને ત્યાંથી તમે ખાઈ ગયા, હું નહીં ખાઈ ગઈ ચોપલી. તો ચલો ભાઈ મારી રાનીને થોડો પ્રસાદ આપીએ આપણે પહેલાં. લે રાની લે. ચલો ભાઈ ખાઈ લઈએ. ભૂખ લાગી છે સખત. થાળી તો અમારે ને ઉપર પૂરી મૂકીને મૂકવા લઈ આવો.